નમસ્કાર મિત્રો, ફરબીક સાબુ એ જોઈ શકો છો તળા માર સાબુ નીકળી રહ્યો છે. દિવાળી પછી ચાલુ કરવામાં આવી છે. મોટર કંઈક રડે છે અને ભાઈ હાય, કેવી રહી દિવાળી? મજામાં. ત્યાં ગયો તો જબર. અને આ બધા મિત્રો સાબુ પેકિંગમાં લાગી ગયા છે અને મેન મેનેજર વાહે હાથ રાખીને કંઈક આંટા મારે છે. ફરબીક્સ કંપનીમાં જે મેન મેનેજર છે, ભાઈ મેન મેનેજર છે, પ્રકાશમાં આવે છે. હા, અને જોઈ શકો છો કે મોટા ભાઈ છે, કંઈક ફોલ્ટ આવ્યો છે આબુમાં. પાવરમાં ફોલ્ટ આવ્યો? હે, મોટર. શેમાં ફોલ્ટ આવ્યો? મોટરમાં ફોલ્ટ આવવાથી મશીન ઊભું છે ને આ બધા ઊભા રહી ગયા છે. હવે 11:30 મશીન બંધ થયું છે અને આજે થોડીક ભીહી છે, કારણ કે બધે દિવાળી પછી બધે બહુ ઓર્ડર છે, એટલે બધે પુગાડવાનો છે સાબુ. બસમાં નાખવા જવાનો છે સાંજે, પણ ટેકનિકલ ખામી ઇલેક્ટ્રિક ખામીને કારણે થોડી વાર માટે અહીં બધી બંધ કરવામાં આવ્યું છે અને બધું ઊભું રહી ગયું છે. તો આવો ઘાણો નાખેલો છે, આ સાબુનો લોટ હેઠો પીડ્યો છે અને મશીન ઊભું રહી ગયું છે. જોઈ શકો છો આ બધું ઊભું રહી ગયું છે. હવે થોડી વાર પછી કંઈક ખામીના કારણે આવી રીતે સાબુનું પેકિંગ થાય. તો આ બધા ઊભા રહી ગયા. આ મેન મેનેજરને બતાડો ભાઈ. આ મેન મેનેજર છે ફરબીક્સ કંપનીના અને ટેકનિશિયલ પણ છે, અને આ છે આખી ટીમ. જય એલગાર. અને આ બધા દબદબાથી બોલાવે છે અને મોટાભાઈ ઇલેક્ટ્રિક વાળાને ફોન કરી રહ્યા છે. તો આને કહેવાય ગોળિયા. અને ફરબીક્સ લિક્વિડ વોશિંગ મશીન આવી ગયું છે. બોલો મેનેજર છે. મારે કાંઈ નહીં. હે, દિવાળી પણ ઓછું વપરાય ને. કંટ્રોલ ન રહ્યો એમ. તો એવું ન પીવાય. અને આ બધી વાત બોલતી હતી એમાં ઊભું રહી ગયું છે અત્યારે, અને સ્ટોક બધો ખાલી થઈ ગયો છે સાબુનો. અહીંયા પાવડરનો, હવે અહીંયા બધી ધબધબાટી કાણ પછી ચાલુ થાય હતી ખબર પડે. હવે કઈ ગામડે જતા અહીંના જ છો કે કાનો છે? એટલે ગુજરાતના બધા ગુજરાતના? हम सब गुजराती। હા.